હેલો ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. સો ગાઈસ, છીએ અત્યારે નાથદ્વારામાં અને વરસાદ ચાલુ છે 2-3 દિવસથી આ કન્ટિન્યુ છે અહીંયા. અમે તો આજે જ આવ્યા છીએ. હજી વરસાદ જસ્ટ બંધ થયો છે, 5:30 વાગી ગયા છે અત્યારે. એટલે હવે દર્શન કરવા માટે જઈ છીએ. અત્યાર સુધી અંદર ને અંદર જ હતા અહીંયા, બહાર નીકળાય એવું હતું નહીં, એટલો વરસાદ આવતો હતો. અને પલળીને કઈ છત્રી લઈને મજા આવે નહીં, છત્રી હતી અમારી પાસે. તો ફાઇનલી હવે અમે જઈએ છીએ, વરસાદ રહ્યો છે એટલે થોડુંક સ્ટ્રીટ ફૂડ એન્જોય કરતા આવી. ભૂખ લાગી છે. મહાદેવનું સ્ટેચ્યુ દેખાય છે. ઠંડી ગજબ છે, છત્રી ને રેનકોટ બેનો યુઝ કરવો પડે ને એવું છે. અને અમારી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અમારો જ્યાં સ્ટે છે ત્યાં. હવે અમે જઈએ છીએ રિક્ષામાં. મંદિર जाने में कितना टाइम लगेगा? જો મહાદેવનું સ્ટેચ્યુ અત્યારે વિઝિબિલિટી 0, દેખાતું જ બંધ થઈ ગયું સાવ. અહીંયા છે, હા, એક્ઝેક્ટ ત્યાં છે વચ્ચે. માર્કેટમાં પહોંચી ગયા છીએ. રિક્ષા સ્ટેન્ડ આપણે ડ્રોપ કરી દઈએ અને પછી અહીંયાથી ચાલીને જવાનું. અને જો આ સ્ટોલ છે ને, ત્યાં અમે લાસ્ટ ટાઈમ ચા પીધી હતી પુદીનાવાળી. આઈ થિંક પિયુષ અત્યારે ત્યાં જ પીશે ચા. ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. વિવિધ છે. મેં તેજ વર્તે મીઠા. હે? તાર પીવી ને? નહીં, એક જ ભાઈ. આના પપ્પાને એની ચા બહુ ભાવે ને. પાર્સલ કરાવી. હાલો ચા પીવા ના. પાર્સલ કરાવી લો. પાર્સલ કરાવી લો. અહીંયા ચાય બનતી. અહીંયા મોસ્ટલી બધી જગ્યાએ કુલ્લરવાળી ચા મળે છે અને પ્લસ ફુદીનોવાળી. ફુદીનાવાળી ચા બહુ ઓછી હોય, પણ અહીંયા ફુદીનાવાળી અને જો આ લેમન ગ્રાસ એ નાખે તો ચાનો ટેસ્ટ એક નંબર હોય. તો અહીંયાની ચા એટલી બધી ફેમસ છે. મારા પપ્પાને પર્સનલી અહીંયાની ચા બહુ ભાવે છે, એટલે ગમે ત્યારે આવે ત્યારે ચાના બહુ વખાણ કરતા હોય. ગમે ત્યારે જાઓ ના ત્યારે ત્યાંની ચા પીજો. ચા તો પીવાના જ હોય, એને અહીંયાની ચા બહુ ભાવે. चाय आप बहुत बढ़िया बनाते हो. તો ગાઈસ, એન્ટ્રી કરીને આપણે અહીંયાથી, હા, ત્યાં જો આ ભાઈનો સ્ટોલ છે, ચા એટલી મસ્ત બનાવે છે, એક નંબર. ગાઈસ, માર્કેટમાં પહોંચી ગયા છીએ અમે. આજે વરસાદ છે ને એટલે ટ્રાફિક દેખાતો નથી. નહીંતર અહીંયા ગજબ ભીડ હોય છે. આગળ હશે હજી, પણ અત્યારે ઓછો ટ્રાફિક દેખાય છે. વરસાદ હજી જસ્ટ બંધ થયો જ છે. तो आज तो हम राजस्थान की स्पेशल कचौड़िया खाएंगे, है ना? हाँ, હવે 10 વાગ્યા સુધી નો આવે તો વરસાદ. ચાલો તો અહીંયા છે ને મારુતિ ચાટ એન્ડ લસ્સી છે ને, એની કચોડી ટ્રાય કરી. મિર્ચી વડા છે, મિર્ચી વડા. મિર્ચી વડા. તો કચોરી ને સમોસાનો આપણે ઓર્ડર કરી નાખ્યો છે. ભગવાનના દર્શન હજી ખુલવાને વાર છે, ત્યાં સુધીમાં ફટાફટ નાસ્તો આપણે કરી લઈ. ત્યાં ગયા હમારા સમોસા और ये कचौड़ी. गरम गरम है, થોડા થોડા લોહાની હું કહે મેટલ ની. જો આ છે ને, આ બે શોપ છે ને, મારી ફેવરિટ છે. ત્યાંથી કઈ કઈ લીઓ છો તમે દર વખતે લઈએ છીએ. આજો કે કઈ લેવું. ચાલો, મને કઈ ગમશે ને તો આજે શોપિંગ કરીશ એમાંથી. નાથદ્વાર એમની માર્કેટમાં વર્ષો પહેલાથી છે ને ચૂલા અહીંયાના ફેમસ છે. અમે લઈ ગયા હતા ને એક. હા, આવું લઈ ગયા ને. જો આ દાલ બાટીનું કુકર છે, એ અમે અહીંયાથી લીધું હતું. એક જ વખત યુઝ થયો છે મારે, હજી નથી થયો. અત્યારે આખી માર્કેટમાં રોશની જ છે બધે. ગરમ જાંબુ, ગરમ ગરમ રબડી. હા, એવું બધું મળે. लोग में आ जाएंगे.
ભીડ જ છે તમારો लंघाई गेल चेहरा क्यों है ऐसा? એ તું નહીં આવું કીધું તો રાહ જોઈને બેઠો તારે આમાં તો અમારે તો ડબલા જેમ વાહન લગાડવાનું જ ભાઈ ગમે એમ બધાય જેન સેમ જ છે, બધાય જેન સેમ જ તો છે. ઈ થયું ને એટલે અમે તમે ડબલા જેમ ઉડી આવતા આમ પણ તમને કોણ કે તમે શોપિંગ કરો જો બધી ખબર પડે કે આવી અમને વસ્તુ ખબર પડે ને કેમ થાય ઘરવાળી માટે લઈ આવવાની હોય એમ જોવો તો ખબર પડે. એમને ના ઘરવાળીને જ પડે. આખી અહીં લીવ એટલે ઈ કઈ રાખે અમારે નથી કરવી. 7:30 ના શયન છે 7:30 ના 5:30 વાગે આરતી એનો ટાઈમ પૂરો થઈ ગયો ને હવે સૈયન ના છે 7:30 વાગે 6:30 વાગ્યા છે હજી 1 કલાકની વાર 6:30 6:28 હા 1 કલાક પછી છે હજી. જય ઠાકોર જો અત્યારે સાવ ખાલી અહીંયા અને હમણાં અડધી કલાક પછી એટલો ટ્રાફિક થઈ જશે ગજબનો. બાકી અહીંયા બહુ બધી પ્રસાદીની શોપ છે. પ્રસાદી લઈ લેશું હમણાં આપણે. અહીંયાથી કરી છે જે મેઇન માર્કેટ છે ને ત્યાંથી નહીં સાઈડમાંથી આવી જતા હતા આપણે હવે અહીંથી અલગ બહુ એટલે બહુ લાંબી લાઈન થતી હશે એટલે અત્યારથી બધા લાઈનમાં ઉભા રહેવા માંડ્યા છે. હજી 6:30 જ વાગ્યા છે, કલાકની વાર છે. આ બજાર ને આ થઈ ગયા નહોતું પેલા જ્યાં બધી બની અહીંયા થોડુંક હા પોળી બજાર થઈ ગઈ. અહીંયા નહોતું પેલા કઈ હતું જૂના મકાન હતા બની અહીંયા ડિમોલેશન કરીને રસ્તો બનાવી નાખ્યો. પેલા અહીંયા જો મકાન આ નવું કન્સ્ટ્રક્શન ચાલુ છે અત્યારે. હતા. એવું છે તો ઘણા બધા ચેન્જીસ થઈ ગયા છે એક વર્ષની અંદર અને માર્કેટની રોનક તો એક નંબર છે. ઓ ભાઈ અહીંયા ચાનો મસાલો મળે છે. બધી વસ્તુ આમાં મિક્સ હોય અને ફુદીનો અને લેમન ગ્રાસ મિક્સ. चाय पी लो, टेस्ट कर लो। ચાય તો પી અમને થોડી દેર પહેલે પી. आपने क्या पी? चाय भी આનો મસાલો સરસ મળે છે અહીંયા. 120 રૂપિયા પ્રાઇસ છે આની. આ રેગ્યુલર મસાલો છે. આ રેગ્યુલર મસાલો છે અને આ ફુદીનો લેમન ગ્રાસ વાળો છે. પિયુષને આ ફુદીના લેમન ગ્રાસ વાળો. જો અહીંયા બહુ બધી ભીડ છે માર્કેટમાં. નાથ દ્વારામાં છે ને માર્કેટના નજારા એટલા સરસ છે કે તમે સાંજે આવો ને આખું ઝળહળતું હોય અને સાંજે આવવાની મજા આવે માર્કેટમાં. આ બાજુની એક શેરી એવી છે કે સ્પેશિયલી બધી વસ્તુ ભગવાનની જ મળે છે. કપડાની માર્કેટ બહારની સાઈડ છે. અહીંયા ભગવાનના કપડા જ મળે છે. હા અહીંયાથી ભગવાનના વાઘાની શોપિંગ કરી લીધી છે આપણે. દર્શનનું નાણું થતું જાય માણસો ને ભાગો લાઈનમાં કારણ કે બહુ લાંબી લાઈન થવાની છે. 7:30 હોય છે અડધી કલાક વહેલું છે. અડધો કલાક વહેલું લાઈન બની થવા અને જોરદાર આજે બહુ ટ્રાફિક છે. હજી ઓછો હે ઓલા ભાઈએ કીધું ને આપણે રાજકોટ વાળા 2 દિવસ પહેલા તો હમાતું હતું. ગરમ ગરમ રબડી અહીંયાથી લઈ લઈ. જાંબુ ને ગરમ રબડી ને બધું ખાવાની બહુ મજા આવે. અહીંયા છે પાણીપુરી. આ માવો બાવો ટૂંકમાં રબડી છે ઓલું હોય દૂધ હોય દૂધમાં મલાઈ નાખે આ ઠંડી છે સારી છે માવા વાળી છે.
अरे एक नंबर। ओ आपको प्लाजो वाला चाहिए था ना? हाँ प्लाजो वाला। અહીંયા બને છે મિક્સ ભજીયા, સાબુદાણા વડા છે, પછી સક્કરિયાના કંઈક અલગ છે, આવા ઈ મિક્સ વડાનો ઓર્ડર કર્યો છે। મસાલા કન, સાબુદાણા વડા, આલુ પેટીસ, મિર્ચી વડા, પાલક ભજીયા, બટાકા વડા, મિક્સ નો પ્રાઇસ છે 70 રૂપિયા। આ છે પ્લેટ, ઉપર મસાલો છાંટી દીધો છે તીખો, ઉપર તીખો મસાલો છાંટ્યો છે। ચાલો તો આપણે ટેસ્ટ કરી દઈએ। અરે યાર બહુ ધક્કા મારે બધા। अच्छा ठीक ठीक है ઠીક ઠીક એવું જોઈએ નવું કહેવાય ને બધું ટેસ્ટ કરાય બીજું મિક્સ સોડા ખાઈ લીધા પણ મજા ન આવી એટલી બધી। ના ના ઠીક ઠીક હતું કઈ વાંધો નતો। અમુક અમુક ટેસ્ટ સારો હતો, સાબુદાણાનો ને એવો સારો હતો। હવે આપણે અહીંયા પાણીપુરી પાણીપુરી ટેસ્ટ ખાઈએ કરવાની। છે પાણીપુરીનો તો ટેસ્ટ ગમે નહીં, સારો જ લાગે। પાણીપુરી ખાઈ લઈ। હવે થોડોક હવે ખાઈશ રસ કેમ? માર્કેટમાં ઓછો થતો જાય છે। બસ પાણીપુરી ખાઈ લીધી। અહીંયા પાણીપુરી કોઈ પણ જગ્યાએ ખાઓ બહુ મસ્ત જ આવે છે, હાલે. મજા આવે છે ખાવાની। હવે અહીંયા સિકંજી છે, લીંબુ સોડા પી લઈ। અહીંયા સિકંજી છે એટલે એક સિકંજી મંગાવી લીધું છે, એક લીંબુ સોડા। સિકંજી પીવાય નહીં, શરદી થઈ જાય પણ તોય અરે ટ્રાય લીંબુ કરી સોડા નો કહેવાય, લીંબુ શરબત કહેવાય સાહેબ, સિકંજી નો કહેવાય। હાલો वो सिकंजी नहीं होता है, ये थोड़ा शरबत मिक्स देते हैं, उसी थोड़ा शरबत मिक्स होता है ना, इन्हें सिकंजी कहते हैं। હલ્દી આપી દો લીંબુ ભાઈ। સોડા જ પીવી હતી આપણે, પણ મેં કીધું સિકંજી તો ઓલું જે આપણે ત્યાં મળે ને સિકંજી એવું હશે, એક્સચેન્જ કરી નાખી હવે। હવે તો ફૂલ થઈ ગયો। પીવાઈ જાય એટલે ફૂલ। અમે ખાવા પીવાની માર્કેટ છે ને એ બાજુ હતા ને તો બહુ ગજબ ટ્રાફિક હતો। હવે આ મેઇન માર્કેટ છે ને ત્યાં આવી ગયા છે, અહીંયા થોડોક ટ્રાફિક ઓછો થઈ ગયો છે અને આપણે ખવાઈ પીવાઈ ગયું, બધું ફૂલ થઈ ગયું। નાસ્તા કર્યા ખવાય પૂરું અહીંયા આવ્યા હોય એટલે ઈ જ કરવાનું હોય, અલગ અલગ બધા નાસ્તા। ચેક કરી લો ભાઈ। અહીંયાથી કુર્તાની શોપિંગ કરી લીધી છે આપણે અને હવે પિયુષે રિક્ષા ગોતી લીધી છે। શોપિંગ માર્કેટમાં મજા આવે છે બધું જોવાની, અને હવે એ કે રિક્ષા ગોતી લે, કારણ કે મેં એક સરસ મજાનો પોટ લીધો છે તો એ કોઈ બી દુકાનમાં થોડીક વાર લાગે ને એટલે હવે હું થાકી ગયો છું, કેટલો ટાઈમ લેસ શોપિંગ કરવામાં। તો ભાઈ આપણે શોપિંગ કરી તો આપણે જોવું તો પડે જ ને। મેં પોટ કેટલી મિનિટમાં લઈ લીધો, 10 મિનિટમાં ખાલી લઈ લીધો। સારું કહેવાય લઈ લીધું તો, નકર પછી હું તો હાલતો આગળ એટલે લઈ જ લે ને। સમાજ સમાજ કે સમાજ 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 ચાલો સમાજ। કાળું ગોતે છે। હા તો ભાઈ નીકળીને એમ इस રિક્ષામાં બેસી ગયા છીએ અને બસ હવે અહીંયાથી નીકળી છીએ, માર્કેટને બાય બાય કરી દઈ। નાથદ્વારામાં છે ને માર્કેટમાં ઘૂમવાની જેટલી મજા આવે ને એવી ક્યાંય ના મજા આવે। મેં કેવો મસ્ત મજાનો પોટ લીધો છે। પહોંચી ગયા અમારા ડેસ્ટિનેશન ઉપર અને શોપિંગ કરી અને સામાન ગોઠવાઈ ગયો ગાડીમાં। હવે કાંઈ હમાતું નથી। શું કામ નથી હમાતું ખબર છે? શું કામે? કપડાના જે બેગ લેવા હોય ને ત્યારે પરફેક્ટ હોય અને પહેરાઈ જાય ને એટલે ઈ આમ અડધા હોય ને એનાથી આમ ડબલ થાય, એટલે બીજું કઈ ન હમાવાનું કારણ ઈ હોય છે। બાકી કઈ શોપિંગ તો કરી નથી જાજી। ખરીદી કરી કરીને ભરી દીધી ગાડી। હવે હમણાં એમ નથી એટલે કે હવે ઘરે જવું જાવ જાવ છે। ક્યાં રાખવું? એટલું બધું કઈ યાર શોપિંગ જ નથી કરી। કેમ આમ કરો છો તમે? થોડી ઘણી તો કરવી પડે। યાદી માટેની એક બે વસ્તુ ખાલી લીધી હોય મેં, બીજું જાજુ કઈ ના લઉં। એટલે જ ઘરે જવાનું હવે એનું પીગડું હમણાં તો હતું નહીં કઈ મળતું નતું એને મૂળ વાત। અહીંયા મજા આવે।
નાથદ્વારામાં શોપિંગ કરવાની મજા આવે. આવું નવું બધું એટલું મસ્ત મસ્ત જોવા મળે ને. અહીંયા તો પટેલ સમાજની અંદર ગુજરાતી થાળી ને રામ રામ એકદમ perfect રામ રામ મળે રામ બધું રામ બોલો બોલો. પણ અહીંયામાં આવ્યા હોય ને એટલે અહીંયાનું સ્ટ્રીટ ફૂડ હોય ને અહીં ખાવું હોય. અને અમે તો ઓલરેડી બધું ખાઈને આવ્યા. ભજીયા ખાધા વડા, પછી પાણીપુરી ખાધી, સમોસા, કચોડી, સોડા પીધી, તે થઈ ગયું હાઉસફુલ. પછી દાલ બાટી ખાવાની ઈચ્છા હતી પણ હવે હાલ એમ જ નહોતું. થોડી વાર અહીંયા મસ્ત એન્જોય કરશું હિચકે બેસીને અને પછી અહીંયાથી જશું. જોયું મેં વિડીયો. તો ગાઈસ મંદિરેથી આપણે પહોંચી ગયા છીએ અમારા ડેસ્ટિનેશન ઉપર અને થોડીક વખત મસ્ત ઠંડા પવનમાં હિંચકે આપણે બેસી લીધું અને જમીન તો ઓલરેડી આવી જ ગયા હતા. અને કેટલા વાગ્યા છે? 10 વાગી ગયા છે. હવે થોડીક વાર અડધી કલાક એક એડિટિંગનું ને એવું બધું કામ છે એ પતાવશું, પછી સૂઈ જશું આપણે. અને હમણાં કેટલા બધા દિવસ થયા છે ને અમે બહુ વહેલા સૂઈ જતા, 8-9 વાગે ત્યાં તો સૂઈ જ જાય. આજ 10 વાગી ગયા છે. બહાર ઘૂમીને આવ્યા ને એટલે એવું લાગે નાથદ્વારામાં પહોંચી ગયા ને તો એમ લાગે કે આપણે ઘરે ગુજરાતમાં પહોંચી ગયા એવું લાગવા માંડ્યું. બાકી બહાર હતા તો સવાર વહેલી થાય ને સાંજ વહેલી પડી જતી હતી એટલે વહેલા સૂઈ જતા હતા. અને કાલે સવારમાં અમારે અહીંયાથી નીકળવાનું છે તો અર્લી મોર્નિંગમાં ઉઠવાનું છે આપણે, એટલે કલાક એકમાં સૂઈ જશું. ટીવી જોવું આજે આપણે કેટલા દિવસે ટીવી ચાલુ નથી કર્યું. હોટલમાં ટીવી ચાલુ કરવાનો ટાઈમ જ ન રહેતો. આમ હોટલે પહોંચી સીધું સૂઈ જ જવું પડે, એટલી ઊંઘ આવતી કારણ કે વહેલા ઉઠ્યા હોય ને. આજે તો બપોરે મેં તો એડિટિંગનું જ કામ કર્યું, એટલી ઊંઘ આવતી હતી ને તો એડિટિંગ કર્યું આવીને. અને પિયુષે એને ઊંઘ પૂરી કરી લીધી ને હું ડ્રાઇવિંગ કર્યું હતું એટલે, બાકી મેં તો રસ્તામાં સૂઈ લીધું હતું. ચાલો તો હવે છે ને મારો જો અહીં બધું સામાન છે આ બધું, તો હવે આને મારે બધું સમેટવાનો છે. જો કેટલા બધા ચાર્જર છે, પાવર બેંક છે, બધું છે અને એવા બધા કામ કરીશ. બાકી શોપિંગ આપણે થોડી ઘણી કરી આવ્યા હતા એ ગાડીમાં મૂકી દીધી છે. અને જોઈ લો બેગમાં કાંઈ જોવા મળે તો કાંઈ રાખ્યું હોય તો હું, બાકી તો ગાડીમાં મૂકી દીધું છે આપણે. જો એક મેં આ પેર લીધી હતી અહીંયાથી માર્કેટમાંથી, મોલ કોટનની. તો બસ આવો કલર કંઈક લીધો છે, ગાડી લીધી છે ભરવા માટે. આવું એને બહુ ગમે એટલે લીધું છે. બાકી કંઈ જાજી શોપિંગ આપણે કરી નથી. અને મારે છે ભગવાનના વાઘા બતાવું. જો આવો પર્પલ કલર મસ્ત લીધો છે આપણે ભગવાનના વાઘાનો. તો બસ આવી નાની નાની થોડી ઘણી શોપિંગ કરી હતી, ગાડીમાં આપણે મૂકી દીધું છે, બીજું કાંઈ લીધું નથી માર્કેટમાંથી. કુર્તીની પેર ઘણી જગ્યાએ જોઈ, મારી સાઈઝમાંનો પ્રોબ્લેમ હતો. નાની નાની સાઈઝમાં બહુ મસ્ત મસ્ત ડિઝાઇનો હતી બધી, અને મોટી સાઈઝમાં કંઈ ખાસ ડિઝાઇનો નહોતી. અત્યારે પેકિંગ કરી લઈને એવું બધું કામ કરવાનું છે. અર્લી મોર્નિંગમાં નીકળી જવાનું છે અને કાલ સાંજ થઈ તો આપણે રાજકોટ પહોંચી જવાનું છે. અને આપણી ટ્રીપને આપણે અહીંયા પૂરી કરવાની છે. હવે થોડીક નાની ટ્રીપ કરી નાખી આપણે, નહીં તો થોડીક મોટી કરવાની હતી. ચાલો તો હવે બ્લોગને એન્ડ કરી દઈ. તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ તમને વિડીયો અમારા બધા પસંદ આવતા હશે. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો. તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. બાય બાય બધાને. આવજો. અને તમારી કાંઈ પણ કમેન્ટ હોય, કાંઈ બી ક્વેશ્ચન હોય મતલબમાં, તો એ તમે અમને પૂછી શકો છો કે આ અમારા પ્રશ્નો છે એમ. તો હું કમેન્ટનો એક Q&A વિડીયો કરી અને તમને બધાને Q&A વિડીયો